કે ગુજરાત સમાચાર આપને હવે તો બહુ જ એકદમ ધ્યાનથી સાંભળજો. ગુજરાત સમાચાર ના માલિક શ્રેયાંસભાઈ શાહ એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે પહેલી વાત, અને બીજું કે ગુજરાત સમાચાર પોતે લોક પ્રકાશન એની માતૃ સંસ્થા લોક પ્રકાશન પેરેન્ટ કંપની જેને તમે કહો, એના સરકારની એક જાહેર ક્ષેત્રની કંપનીમાં ઓલમોસ્ટ 25% 24% એટલે 24% બધું થઈને. સારું, ચાલો 1% એમ વધારી ન દેવાય બાપુ, 7 કરોડ શેર છે. ઓકે. સરકારની એક જાહેર ક્ષેત્રની કંપની, ગુજરાત સરકારની એક જાહેર ક્ષેત્રની કંપનીમાં લોક પ્રકાશન લિમિટેડ અને શ્રેયાંસભાઈ શાહના મળીને 24%, 23.84 23.84% શેરનું એમની પાસે માલિકી છે.